છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોથી અને 7 સફેદ ચણોથી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. ગત શોની અંદર કુંડળીનું 10મું સ્થાન, 10મા સ્થાનમાં આવેલી વિગતો, એમાં ખાસ કરીને ધંધો, વ્યવસાય, કારકિર્દી પર આપણે બહુ સરસ રીતે ફોકસ કર્યું. અશોકભાઈ એ જે વાતને, પ્રપોઝલને પુટઅપ કરી એમાં પહેલી વાત એવી હતી કે ભાઈ તમે પંકજભાઈ 10મા સ્થાનના સંદર્ભમાં બુધની ચર્ચા કરો. થોડીક વાર આવીને કીધું કે પંકજભાઈ હવે સૂર્યની ચર્ચા કરો. હવે આ શોની અંદર બી કંઈક નવું લાઈન તો આવ્યું છે, કારણ કે એમને એવું છે કે ભાઈ થાળ તો હું લઈને બેસું સોનાનો, પણ વાનગીઓ એ પીરસતા હોય છે અને પછી ખવડાવવાની મારે આવે. મારે એ થાળમાં મૂકે અને થાળમાંથી તમારા મોઢા સુધી 56 ભોગને લઈ જવાની જવાબદારી વિવિધતા સાથે, રસ સાથે, જ્ઞાન સાથે તમારા મુખ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. ત્યારબાદ જ આ જ્ઞાનનો સ્વાદ, આસ્વાદ, રસાસ્વાદ તમારા જીભ પર આવે અને તમને બધું પચી જાય. જ્ઞાન પચાવવું અઘરું છે મિત્રો, ખોરાક પચાવવો સરળ છે, પણ જો જ્ઞાન પચાવવાની વાત આવે તો જ્ઞાન બાબતમાં એવું કહેવામાં આવે છે કે જ્ઞાન એ શાપ છે અને અતિ જ્ઞાન એ અભિશાપ છે. એટલે ક્યારેક જ્ઞાન હોય ત્યારે દુઃખી પણ થવાય છે, પરંતુ આ જ્ઞાન, જ્યારે અજ્ઞાની લોકો તમને બિલકુલ જેને કહેવાય ને કે ચીટિંગની ભાવના સાથે, છેતરપિંડીની ભાવના સાથે તમારા ઓછા જ્ઞાનનો લાભ ન લઈ જાય, અજ્ઞાની લોકો તમારા ઓછા જ્ઞાનનો લાભ ન લઈ જાય, એના માટે તમારી અંદર જ્ઞાનનો પુરવઠો ઠોંસીને ભરવો જરૂરી છે. તમારી પાસે જ્ઞાન હશે ને તો અજ્ઞાની લોકો તમને છેતરી નહીં શકે. આજકાલ જમાનો એવા લોકોનો જ છે કે જે લોકો વહેમ વચકા કરતા હોય, ટોટકા કરતા હોય, મેલી વિદ્યા કરતા હોય. એમાં જ્ઞાનની કોઈ જરૂર જ નથી દોસ્તો. એટલે જ્ઞાનની જરૂર તમારે જ મારે છે, કારણ કે યુ વોન્ટ ટુ કમ અપ. આપણે ઉપર આવવું છે અને ઉપર આવી અને દુનિયાને એવું સિદ્ધ કરવું છે કે અમે જ્ઞાની છીએ અને અમને કોઈ મૂર્ખ બનાવી શકે એવું નથી. તો આવો તમારી ચતુરાઈની યાત્રામાં, જ્યાં તમને કોઈ મૂર્ખ ન બનાવી શકે એવી જીવન યાત્રામાં અશોકભાઈ હમણાં મને કંઈક આપે અને હું તમને આપું. બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડમાં જે ચર્ચા હતી એને આપણે આજે આગળ દબાવીશું. ગત એપિસોડમાં દર્શક મિત્રો આપણે જાતકની જન્મકુંડળીના 10મા સ્થાનમાં જો અલગ અલગ ગ્રહોનો જે પ્રભાવ છે અને એમાં જે આપણા સવાલો હતા કે ભાઈ આપ કોઈ નવા ધંધા, વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો આ ગ્રહો કેવા પ્રભાવ કરે છે એની આપણે ચર્ચા કરી હતી. અને એમાં સૂર્ય અને બુધ બે ગ્રહોની આપણે ચર્ચા કરી હતી.
અને દર્શક મિત્રોના એમાં પણ બીજા કંઈક સવાલ ઉમેર્યા છે કે સોનામાં સુગંધ મળશે જો પંકજભાઈ આ જે ગ્રહો છે એને વધારે મજબૂત કરવા માટેના પણ કોઈ મંત્રો કે ઉપચાર હશે પ્રયોગો તો એ વધારે અમને ગમશે અને અમારા જે એક સોપાન નવું શરૂ કરીએ છીએ એમાં વધારે અમને વેગ મળશે તો એ પણ કરીશું બોલાવું પણ આજે આપણા 10મા સ્થાનમાં જે સવાલો છે ધંધા વ્યવસાયને લઈને એમાં આજે આપણે ચંદ્રગ્રહથી શરૂઆત કરીએ કે ભાઈ આપણે સૂર્યની વાત કરીએ તો ચંદ્રની પણ વાત કરીશું તો આજે ચંદ્ર જો ગ્રહ હોય તો એ એક એવા પ્રભાવ કરે આપણે વારા પડતી વારા બધા ગ્રહો એક પછી એક આપણા દર્શક મિત્રોના થાળમાં પીરસવાના છે અને એમને જમાડવાના છે. એનો સ્વાદ એ લોકો લઈ શકે એવી આપણી પૂર્ણ કોશિશ છે. જ્ઞાનનો ભંડારો એમનો વધે. ચંદ્ર આમ તો ઉગ્ર છે, સબ પ્લેનેટ એને કહેવામાં આવે છે. પૃથ્વીની આજુબાજુ ફરે છે. 27 દિવસમાં 12 રાશિનું રાશિચક્ર પૂરું કરે છે. અગર તો 27 નક્ષત્રનું ભ્રમણ પણ 27 દિવસમાં પૂરું કરે છે. એનું નામ ચંદ્ર. ઠંડો, જળ તત્વનો કારક, ભેજવાળો, શાંત, સાયલેન્ટ. ત્યાં બધા જ હવે તો દેશના લોકો, અમેરિકા હોય, ભારત હોય, રશિયા હોય, બધા એવું કહે કે ચંદ્ર પર જવાય, રહેવાય, સુવાય, ખવાય, પીવાય, બધું એમ બધું. હવે ધીરે ધીરે ચંદ્ર એટલો બધો નજીકનો મિત્ર બનતો જાય છે કે આપણે ચંદ્રની ચર્ચા કરતા હોય એટલે એમ લાગે કે ભાઈ આ રહ્યો ચંદ્ર. હા, શુભભાઈ બેઠા એટલો દૂર જ છે ચંદ્ર આપણો, બરોબર છે ને? કે આ અમારા કેમેરામેન મિત્રો, લાઇટમેન મિત્રો, એટલું દૂર ચંદ્ર છે. તો આ ચંદ્રની વાત કરીએ 10મા સ્થાનના સંદર્ભમાં. 10મા સ્થાનમાં ચંદ્રનો સંકેત શું છે, સંદેશ શું છે? હવે વાત કરીએ 10મું સ્થાન અને ચંદ્ર. ઠંડો ગ્રહ છે, ઠંડો ગાઢ છે, એકદમ મનને ગમી જાય એવો, કવિતાઓ લખવાની ઈચ્છા થઈ જવા. ચંદ્ર તમારી કુંડલીમાં કેવો હોય, પૂનમનો હોય તો તમને જગાડે, અને અમાસનો હોય તો ભયંકર ઊંઘાડે. પૂનમનો હોય તો ધૂની બનાવે, ને અમાસનો હોય તો તમને કોઈને કોઈ રીતે વધુ ખાઈ શકો, ખાઉધરા થઈ શકો, વૃકોદર થઈ શકો, એ રીતના તમને તમારું જીવન આપે. હવે ચંદ્ર તમારા ધંધા, વ્યવસાય, પ્રોફેશનના સ્થાનમાં હોય, કારકિર્દીના સ્થાનમાં હોય તો કઈ કારકિર્દી? એવી કારકિર્દી કે એકદમ ઝડપી હોય, એવી કારકિર્દી જે શાંત હોય, એવી કારકિર્દી અને એવો ધંધો વ્યવસાય કે જ્યાં જળ તત્વનો સમાવેશ હોય. અશોકભાઈ, ચંદ્ર શ્વેત છે એટલે પહેલી વસ્તુ એ કે ચંદ્ર શ્વેત છે, અને બીજી વસ્તુ એ કે જળ તત્વનો છે. બિલકુલ બિલકુલ. એટલે એનો મતલબ શું થાય કે સફેદ વસ્તુ જળ તત્વની હોય તો કે દૂધ આવે, છાશ આવે, આઈસ્ક્રીમ પણ આવે, બરોબર છે? તો આ જે ડેરી ઉદ્યોગ છે, ડેરી પ્રોડક્ટ બધી, એનો ધંધો ખૂબ સરસ મજાનો ચાલે. ફરીથી બોલીશ, ચંદ્ર જળ તત્વનો ગ્રહ છે, ઠંડો છે, ભેજવાળો છે, ભીનો છે, ઠંડો છે અને શાંત છે. મોટા ભાગના જાતકો જે લોકો મારી પાસે આવે છે એને આરો વોટરનો ધંધો કરે છે. બોટલ્સ બનાવે છે ને? બિલકુલ. આરો ની બોટલ્સ તૈયાર મળતી હોય છે, એક્વાના પાણીની. એનો ધંધો જો તમારે કરવો હોય તો તમારા 10મા સ્થાનની અંદર ચંદ્ર બળવાન હોવો જરૂરી છે. બળવાન ચંદ્ર કયો, અશોકભાઈ? તો ચંદ્રની ઉચ્ચની રાશિ છે વૃષભ, ચંદ્રની સ્વગૃહી રાશિ છે કર્ક, ચંદ્રના મિત્ર ગુરુની રાશિ છે ધન અને મીન. આટલી રાશિ બહુ થઈ ગઈ. બીજા બધા ગ્રહોની બબાલમાં આપણે પડવું નથી. અલબત્ત શુક્ર એનો મિત્ર ગ્રહ છે એટલે વૃષભ અને તુલા આવે, બટ આ જે રાશિઓ છે એટલી તો ખરી જ. અને સૂર્ય પણ આનો મિત્ર છે એટલે સિંહ રાશિ પણ કરી. એટલે વૃષભ જ્યાં ઉચ્ચનો થાય છે, કર્ક જ્યાં સ્વગૃહી થાય છે, ધન અને મીન જે ગુરુની સ્વગૃહી રાશિ છે અને ગુરુના ચંદ્ર ઉપર પૂર્ણ આશીર્વાદ છે. સિંહ રાશિ સૂર્યની છે. ચંદ્ર ને સૂર્ય વગર ચાલે નહીં, કારણ કે ચંદ્ર છે પ્રકાશને લઈને પરતંત્ર છે, સ્વતંત્ર નથી. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ ના આવે ત્યાં સુધી ચંદ્રમાં અજવાળું થાય નહીં. ચંદ્ર સૂર્યની નજીક જાય એટલે અમાવસ થઈ જાય, ઢંકાઈ જાય, અજવાળું જાય,
અંધકાર છવાઈ જાય. એટલે ચંદ્ર એ સૂર્યથી પ્રકાશિત છે. પ્રકાશનો એ ચંદ્ર માટે એનો પ્રકાશનો પિતા છે. એટલે ચંદ્ર આટલી રાશિમાં હોય મેં જે કહી એ મુજબની, તો તમે દૂધની ડેરી, આઈસ્ક્રીમ, છાશ, દૂધની બનાવટો, સફેદ વસ્તુઓ, ઇવન મેં ચંદ્ર બળવાને એ લોકો મીઠાનો ધંધો કરતા બી જોયા છે. બરાબર. સફેદ વસ્તુ, સફેદ કપડાનો ધંધો કરતા એ લોકોને બહુ ચાલે છે. અને ચંદ્ર જે લોકોનો બળવાન હોય એની એક વાત કરું, પાલનપુરની બાજુમાં એક ભાઈની આરોની આખો પ્લાન્ટ નાખેલો છે. નાની નાની બોટલ બનાવે છે. ગવર્મેન્ટે હમણાં એને પેલું જે સ્ટાન્ડર્ડાઇઝેશનનો સિક્કો આપ્યો એને, સ્ટેમ્પિંગ કર્યું એ, બરાબર, કે સારામાં સારું એમ કે પાણી હોય તો આ લોકોનું એમ. અહીંયાનું નામ ના લેવા કારણ પ્રચાર થાય, બરોબર છે ને? વી આર નોટ હિયર ફોર દેટ. સો આપણે નામ ન આપી શકીએ, પણ એ લોકોનું જે ફિલ્ટર વોટર, આરો વોટરની નાની નાની બોટલોનો ધંધો એટલો બધો છવાઈ ગયો છે કે આજે મોટાભાગની સંસ્થાઓની અંદર એમની નાની નાની બોટલો ચારે બાજુ ફરતી હોય છે. એ ભાઈ જે છે એની કુંડળીનું પણ મેં નિરીક્ષણ કર્યું. તેમના 10મા સ્થાનની અંદર વૃષભનો ચંદ્ર છે. એક બીજા ભાઈ ડેરીવાળા છે, તો એમની પણ આઈસ્ક્રીમ, માખણ, મલાઈ, ક્રીમ, બટર, ઘી, માખણ, બધું, પનીર, ચીઝ, દૂધ, બધાનો ધંધો સારો ચાલે છે. એમના 10મા સ્થાનમાં જળ તત્વની રાશિનો એટલે કે કર્ક રાશિનો ચંદ્રનો પોતાના ઘરનો જે કહેવાય કર્ક રાશિમાં ચંદ્ર એ આવેલો છે. તો આ બંને ઉદાહરણની અંદર મેં તમને કહ્યું કે એ લોકો ચંદ્ર સારો લઈને એમના ધંધા, વ્યવસાય, કેરિયરના સ્થાનમાં બેઠા છે. જે કેરિયરમાં જે લોકો હોય છે, લાઈક નોકરી કરતા હોય અને ચંદ્ર 10મા સ્થાનની અંદર ખાસ કરીને મેં જોયું છે કે વૃષભ ઉચ્ચનો અને કર્ક સ્વગૃહી ચંદ્ર હોય એવા જાતકોને પ્રમોશન ઝડપી મળે છે. અશોકભાઈ, એવા ઓવરટેક કરતા 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 ચંદ્રની ગતિએ એવા નીકળી જાય આગળ, અને આમ શાંતિથી, ઠંડકથી, સાયલેન્ટલી, ખબર જ ના પડે. હે અશોકભાઈ એમ કે જનરલ મેનેજર થઈ ગયા, શું વાત છે યાર? હે પ્રવીણભાઈ એમ કે જનરલ મેનેજર થઈ ગયા, શું વાત છે? વોટ ઇઝ ધીસ? તો એ આ લોકો આવા જાતકોની કુંડળીમાં 10મા સ્થાનમાં ચંદ્ર બળવાન હોય એટલે આવા લોકો નોકરી, વ્યવસાયની અંદર પણ, બિઝનેસની અંદર પણ બહુ ઝડપથી, તેજ ગતિએ દોડે છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. સો આ કહાની થઈ આપણે ચંદ્ર તમારા ધંધા, વ્યવસાય, કેરિયરના સ્થાનમાં હોય તો શું કરી શકાય અને એમાં શું થાય. આવો આગળ વધીએ હવે અશોકભાઈ સાથે. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે ચંદ્રને 10મા સ્થાનમાં ચંદ્ર હોય છે એ લોકો ખૂબ સારા જે લિક્વિડ, જે શ્વેત પદાર્થો છે એને લઈને સારા ધંધા, વ્યવસાય એમને ફરતા હોય છે અને એમાં ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી જો ગ્રહોની વાત કરીએ તો જાતકની જન્મ કુંડળીના 10મા સ્થાનમાં જો આપણે મંગળ હોય, મંગળની વાત કરીએ કે લોકો વધારે જોતા હોય, તો મંગળ છે એ કેવા જાતકને પ્રભાવ કરે અથવા તો કયા પ્રકારના વ્યવસાય એ લોકો કરી શકે અથવા તો વધુ એમને ફેવરેબલ બની શકે? બહુ સરસ વાત કરી કે મંગળ. આપણે અગાઉ જે વાત કરી એ બુધની કરી, સૂર્યની કરી, ચંદ્રની કરી. હવે આપણે આપણું પ્રયાણ એ મંગળ તરફ થઈ રહ્યું છે. બહુ એગ્રેસિવ ગ્રહ છે, આક્રમક ગ્રહ છે, પુરુષ ગ્રહ છે, લાલ કલરનો ગ્રહ છે, અગ્નિ તત્વથી સંકળાયેલો ગ્રહ છે. મેં તમને સંકેત આપી દીધો કે તમારી કુંડળીના 10મા સ્થાનમાં મંગળ જો મેષ રાશિનો બળવાન કહેવાય કારણ કે સ્વગૃહી છે, વૃશ્ચિક રાશિનો બળવાન કહેવાય કારણ કે સ્વગૃહી છે, મિત્ર ઘરનો હોય, ધનમીન ગુરુની રાશિ છે, ગુરુનો મિત્ર છે, સૂર્યના ઘરનો હોય, સિંહ રાશિનો, સૂર્યનો મિત્ર છે, ચંદ્રની રાશિ હોય કર્ક રાશિ તો એનો મિત્ર છે. કેટલી રાશિ થઈ? મેષ, વૃશ્ચિક, ધન, મીન, કર્ક ને સિંહ. કેટલી થઈ અશોકભાઈ? 6 રાશિ થઈ. 6 રાશિ થઈ. આ 6 રાશિની અંદર મંગળ તમારા 10મા સ્થાનની અંદર બિરાજમાન હોય તો એક વાત સુનિશ્ચિત છે, નક્કી છે કે તમે આ અગ્નિ તત્વ ગ્રહ છે
અગ્નિ તત્વને લઈને કોઈ પણ વસ્તુનો ધંધો વ્યવસાય કરી શકાય. સૌથી પહેલા આપું બળતણ, કોઈ પણ બળતણ, ફ્યુઅલ, ડીઝલ, પેટ્રોલ, બરોબર છે, આ મેઇન બળતણ છે. અલબત્ત બળતણમાં ગેસ આવે પણ એ વાયુ તત્વ સાથે, એની વાત જુદી આવશે. બિલકુલ બિલકુલ. હવે અગ્નિ તત્વનો ગ્રહ છે એટલે અગ્નિને લગતી વસ્તુઓ આવે બધી, એ બધી જ તમારે મંગળ પ્રધાન વ્યક્તિને માફક આવે. બીજું, મંગળ પોતે કેમિકલ સાથે પણ સંબંધ ધરાવે છે. ખાસ અગત્યની વાત કે મંગળ એ ભૂમિપુત્ર છે. એટલે ભૂમિપુત્ર હોય એટલે ભૂમિગત જેટલી વસ્તુઓ છે, તો ડીઝલ પેટ્રોલ પણ નીચેથી જ નીકળે. બિલકુલ બિલકુલ. અને અગાઉ પણ મેં કહ્યું ડીઝલ અગ્નિ તત્વની વસ્તુઓ છે. નીચેથી જેટલા કેમિકલ્સ નીકળે એ પણ મંગળના કહેવાય. ડીઝલ પેટ્રોલ તો કહેવાય પણ કેમિકલ્સ અંદર હોય એ પણ મંગળના જ કહેવાય. બરાબર. મંગળ એ એનર્જી છે, મંગળ એ અગ્નિ તત્વ છે. એટલે જે વસ્તુથી એનર્જી તમારી વધતી હોય તેવા વ્યવસાય ધંધા પણ કરી શકાય. તમે ઇલેક્ટ્રિકના વાયરનો ઉપયોગ ધંધો વ્યવસાય કરી શકો છો. ટ્રાન્સફોર્મર છે, જનરેટર છે, ઇલેક્ટ્રિસિટીના બલ્બ છે, લાઇટ છે, હેવી બલ્બ છે. બિલકુલ. જે મોટા મોટા બલ્બ આપણે સ્ટેડિયમમાં લગાવે હેલોજનના, એવા બલ્બનો પણ તમે ધંધો વ્યવસાય કરી શકો છો. જેટલી પણ વસ્તુઓ એનર્જી આપતી હોય એ બધી તમામે તમામ વસ્તુઓ મંગળના આધિપત્ય અને સામ્રાજ્ય હેઠળ આવે છે. લાલ વસ્તુનો વ્યવસાય કરી શકો. ખાસ કરીને વાત કરું કે મંગળ તમારો બળવાન હોય, મેં જે કીધું રાશિનો હોય, તો તમે શસ્ત્રનો વેપાર પણ કરી શકો. બંદૂક છે, ફટાકડા છે, ગન, ગવર્મેન્ટ પરમિશન આપે છે રાઇફલ્સના ને એના બધા ધંધા વ્યવસાય ઘણા લોકો કરતા હોય છે. તો બારૂદ હોય, ફટાકડા હોય, બિલકુલ ક્રેકર્સ જેને કહેવામાં આવે છે, એનો ધંધો પણ તમે જો મંગળ બળવાન હોય તો કરી શકો છો. કેટલા ધંધા થાય. કેમિકલ્સનો ધંધો થયો, ભૂમિગત વસ્તુઓનો ધંધો થયો, પેટ્રોલ, ડીઝલ, એનર્જી, અગ્નિ તત્વ, કેમિકલ્સ, શસ્ત્રો, એનો ધંધો પણ તમે કરવાની વાત તમને કરી. જો વ્યવસાયિક તમે હોવ, આ તો ધંધો વ્યવસાયની વાત થઈ, પણ જો તમે કેરિયરની વાત કરો એટલે તમે જોબ, તો મંગળ એ સેનાપતિ છે. ડિફેન્સ ફોર્સિસની અંદર તમે જઈ શકો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો, મિલિટરીમાં જઈ શકો, એનએસટીમાં જઈ શકો, ઘણા બધા એટીએસમાં જઈ શકો, આઈબીમાં જઈ શકો, જે બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે બીએસએફ, એમાં પણ જઈ શકાય. જે ફોર્સિસ દેશની રક્ષા કાજે ઇન્ટરનલી કે સરહદ ઉપર જોડાયેલા હોય એવા લોકોનો મંગળ હંમેશા બળવાન હોય છે. અને આવા લોકો જો આવા ફિલ્ડમાં જાય તો સાહેબ ખરેખર ઇન્ટરનલ વાત હોય કે એક્સટર્નલ દેશની રક્ષા માટે એ લોકો પોતાનો પ્રાણ આપી જતા હોય છે. એટલે મંગળ જેનો બળવાન હોય એને આટલી વસ્તુઓમાં ધંધા વ્યવસાયની કેરિયરમાં જોડાવવું જોઈએ એ વાત સુનિશ્ચિત છે. આવો કોઈ નવા ગ્રહને લઈને અશોકભાઈ કહે મુજબ તમને પીરસીએ. મગજભાઈ, ખૂબ જ સુંદર ચર્ચા આપણે કરી રહ્યા છે. અને જે 10મા સ્થાનમાં જે ધંધા વ્યવસાયની વાત છે અથવા તો કોઈ નવી કરિયર શરૂ કરવાની વાત છે, તો એમાં ગ્રહોનો જે પ્રભાવ છે 10મા સ્થાનમાં, એટલે એને આપણે અલગ અલગ ગ્રહોની વાત કરી રહ્યા છે. અને એમાં આપણે છેલ્લે મંગળની પંકજભાઈ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, હજી સમય છે કાર્યક્રમમાં, તો હજી આપણે એક ગુરુ છે એ ગુરુના ગ્રહની વાત કરીશું, કારણ કે ગુરુના ગ્રહને લઈને સવાલો છે કે જો જાતકની જન્મકુંડલીના 10મા સ્થાનમાં ગુરુ હોય તો એ કયા પ્રકારના પ્રભાવ કરે અથવા તો કયા વ્યવસાયો કરવા જોઈએ. ગુરુ એટલે ગુરુ એટલે પ્રણામ, અને ગુરુ એટલે ધર્મનું પ્રમાણ. ગુરુ એટલે આધ્યાત્મવાદ, ગુરુ એટલે વિસ્તૃતિકરણ, ગુરુ એટલે એક્સપાન્શન, ગુરુ એટલે વડો. ગુરુ એટલે ધર્મનો વડો, પીઠાધિપતિ, કોઈ પણ બેંકનો મેનેજર, દેશ પર સામ્રાજ્ય જેને કહેવાય સત્તા ચલાવનાર કોઈ પણ વ્યક્તિ હોય તેનો ગુરુ ખૂબ બળવાન હોય છે. 10મા સ્થાનમાં બળવાન ગુરુ કયો પહેલા આપણે જાણી લઈએ. ધનનો ગુરુ હોય, મીનનો ગુરુ હોય, તો ગુરુની પોતાની રાશિ છે. કર્કનો ગુરુ હોય તો ચંદ્રનો ગુરુ કહેવાય, તે ચંદ્ર એનો મિત્ર છે. સિંહનો ગુરુ હોય તો સૂર્ય એનો મિત્ર છે.
એટલે 4, 5, 9, 12 એટલી તો થઈ ગઈ રાશિ. મંગળનો મિત્ર જે મેષ અને વૃશ્ચિકનો ગુરુ હોય 10મા સ્થાનની અંદર તો પણ માફક આવે. ઘણી બધી વસ્તુ એવી બનતી હોય. હું તમને એક વાત કરું સરસ મજાની, કે ગુરુ હોય ત્યાં જ્ઞાનની વાતો હોય. બરોબર છે. ગુરુ વ્યવસ્થિત 10મા સ્થાનની અંદર ધન કે મીનનો હોય તો હમણાં એક ભાઈ ગીતા ગોરખપુર પ્રેસમાંથી મારી પાસે આવેલા પાર્ટનર હતા. હવે તો લગભગ બધું પેકઅપ જેવું છે. તો એમાં એ જે પાર્ટનર હતા એમણે અસંખ્ય ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન કરેલું છે. બિલકુલ. હું પુસ્તક પ્રકાશનની વાત નથી કરતો અશોકભાઈ, હું વાત કરું છું ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકોના પ્રકાશનની વાત કરું છું. એમનો ગુરુ ધન રાશિમાં હતો અને એમણે હજારોની સંખ્યામાં ગીતા રામાયણ તો સામાન્ય વસ્તુ છે. સામાન્ય એટલે એમના માટે પ્રકાશિત કરી સામાન્ય વસ્તુ છે. ગીતા અને મહાભારત તો આપણા એપિક છે, મહાકાવ્ય છે, નમન છે એને. પણ ગીતા અને મહાભારતનું પ્રકાશન કરવું એ સામાન્ય વસ્તુ એમના માટે. એટલી બધી ગીતાની કોપીઝ અને મહાભારતની કોપીઝ એમણે રામાયણની કોપીઝ પ્રકાશિત કરેલી છે. તો આ એક પ્રાઉડની મેટર કહેવાય, એમાં લેશ માત્ર શંકા નથી. તો આ એક વસ્તુ એવી બની ગઈ કે ભાઈ આવા જાતકો જેનો ગુરુ ધન મીનમાં 10મા સ્થાનમાં હોય એવા લોકો ધાર્મિક પુસ્તકોના પ્રકાશનની અંદર જોડાઈ શકે છે. તમે ધાર્મિક પ્રવચનો કરી શકો છો, એને તમે વ્યવસાય પણ બનાવી શકો છો. ઘણા બધા ધર્મ ગુરુઓ છે જેના નામ નથી આપતો હું, આધ્યાત્મિક ગુરુઓ છે જેના નામ હું નથી આપતો. એ લોકોના ગુરુ 10મા સ્થાનમાં હોય છે, ખૂબ જ બળવાન હોય છે. ગુરુ બળવાન હોય તો ટેક્સટાઇલનો બિઝનેસ પણ તમે કરી શકો છો, કપડાનો ધંધો કરી શકો છો, કોઈ પણ પ્રકારનું કપડું હોય. પીળી વસ્તુઓનો ધંધો વ્યવસાય કરી શકો છો. હળદર લો, સોનું લો, પેટ્રોલ લો, સરસવ લો, કોઈ પણ પીળી વસ્તુ તમે એનો વ્યવસાય કરી શકો છો, એનો ધંધો કરી શકો તમે. ગુરુ એટલે જ્ઞાન છે, જ્ઞાનનો ભંડારી છે. ગુરુ એટલે કુબેર ભંડારી છે. તમે ફાઇનાન્સની સંસ્થા પણ ખોલી શકો છો. પૈસા આપ-લે કરવા વ્યાજે આ લોકો કરતા હોય છે ઘણા લોકો, તેનું કામ ગુરુનું છે. ગુરુ કુબેર ભંડારી છે. એટલે ગુરુ તમને ફાઇનાન્સનો ધંધો પણ આપી શકે છે. ગુરુ તમને શોપ બનાવી શકે છે. ગુરુ તમને શેર બજાર પણ રમાડી શકે છે અને ગુરુ તમને શેર બજારમાંથી કમાઈ પણ આપે છે. ગુરુ બળવાન છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં, અને ગુરુ હોય તો આવા જાતકોએ આવા ધંધા વ્યવસાય કરવા જોઈએ. ખ્યાલ આવે? ગુરુ જેટલો બળવાન એટલો જાતકને આ બધા વ્યવસાયની અંદર ફાયદો થાય, આ બધા ધંધામાં ફાયદો થાય. અને નોકરીની વાત કરું, કેરિયરની વાત કરું તો ગુરુ પ્રધાન વ્યક્તિઓ બ્રાન્ચ મેનેજર બેંકના હોઈ શકે છે, ફાઇનાન્સ કંપનીના મેનેજર હોઈ શકે છે, સીઈઓ હોઈ શકે છે, મઠાધિપતિ હોઈ શકે છે, ગાદીપતિ હોઈ શકે છે, કંઈ પણ. આ બધા ગુરુના ધંધા વ્યવસાય અને કેરિયર છે. ધ્યાનપૂર્વક આ બધું તમારી ડાયરીમાં નોંધી લેજો અને તમને ખરેખર માફક આવશે. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ આપણે જાતકની જન્મ કુંડળીમાં જે 10મા સ્થાનમાં આપણે ધંધા વ્યવસાયને લઈને ગ્રહોના પ્રભાવની વાત કરી છે કે કયા ગ્રહો માટે કયા વ્યવસાય અનુકૂળ છે અથવા તો કયા જોબ્સમાં કરવું જોઈએ એને લઈને ચર્ચા છે. એમાં આજે આપણે ચંદ્ર, મંગળ અને ગુરુ ગ્રહોની વાત કરી છે. દર્શક મિત્રો, આ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો હોય, આપના પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપજો. આપણે કાર્યક્રમમાં સામેલ કરીશું અને વધુ ચર્ચા આપણે રસપ્રદ બનાવીશું અને બીજો એનો ફાયદો બીજા દર્શક મિત્રોને પણ એનો મળી શકે છે. પંકજભાઈ, શું આપણે સમાપન તરફ છીએ અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે. દર્શક મિત્રો, હજી પણ કેટલાક ગ્રહોની આપણે ચર્ચા બાકી છે કે જાતકની જન્મકુંડળીના 10મા સ્થાનમાં આ જો ગ્રહો શું પ્રભાવ કરે છે ધંધા વ્યવસાયમાં, એની આપણે માહિતી લઈશું પંકજભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.